જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી આરટીઓ વિસ્તારમાં વારંવાર અકસ્માત થાય છે ત્યારે આજે સવારે વધુ એક બનાવ બન્યો હતો જેમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। ટ્રેલર ચાલકે ટક્કર મારતા એક મેકમાં 6 વાહનો ભટકાયા હતા। 2 લોકોને ઈજા થઈ હતી। કલાક સુધી રોડ પર ટ્રાફિક જામ થયો હતો। આ બાબતે મળતી માહિતી મુજબ આરટીઓ સર્કલથી કચેરી આવતા માર્ગે સવારે 10 વાગ્યે આ બનાવ બન્યો હતો। એક ટ્રેલર ચાલકે બાજુમાંથી પસાર થતી બ્રેઝા કાર સાથે ભટકાવતા તેની બાજુમાં વધુ એક કાર તેમજ તેની બાજુમાં 3 મોપેડ અને એક બાઇક એક મેકમાં ભટકાતા કુલ 6 વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા જેમાં બંને કારમાં સાઈડના ભાગે નુકસાન થયું છે જ્યારે એક એક્ટિવાનો સાવ બુકડો બોલી ગયો હતો। એક્ટિવા પર સવાર મહિલા સહિત 2 જણા રોડમાં ખાલી સાઈડમાં પટકાયા હતા। તાત્કાલિક 108 બોલાવી તેઓને સારવાર માટે જીકેમાં મોકલવામાં આવ્યા હતા। અન્ય વાહનોમાં નજીવો નુકસાન થયું છે। અહીં ખૂણા પર ઝૂંપડા બાંધીને લોકો રહે છે। જો ટ્રેલર બેકાબુ બનીને ઘૂસી ગયું હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા સ્થાનિકે એકત્ર થયેલા લોકોએ વ્યક્ત કરી હતી। બનાવને પગલે આર્મીના જવાનો દોડી આવ્યા હતા। રોડ પર મડુલી સુધી ટ્રાફિક જામ થયો હતો। અકસ્માતમાં ભોગ બનનારે 112 નંબર પર જાણ કરતા ટ્રાફિક પોલીસ આવી હતી। સતત ભારે વાહનોની અવરજવરના કારણે ટ્રાફિક જામ થતા અનેક વાહન ચાલકો કલાક સુધી અટવાઈ પડ્યા હતા। દરમિયાન સ્થાનિકેથી મળેલી વધુ વિગતો મુજબ સર્કલ પાસે રસ્તો પહોળો કરતા 3 લેન બન્યો છે પરંતુ આગળ આવતા કચેરી સુધી રસ્તો 2 લેનમાં ફેરવાઈ જાય છે। વાહનો એક સાથે નીકળે પરંતુ અહીં નીકળવાની જગ્યા ન મળતા અકસ્માત થતા હોવાનું સ્થાનિકે ભેગા થયેલા લોકોએ જણાવ્યું હતું। અગાઉ એચડીએફસીમાં બેંકમાં ટ્રેલર ઘૂસી ગયું હતું। રેન્જ આઈજીના બંગલામાં પણ ઘણી વખત ટ્રેલર ઘૂસી ગયા છે। આ રોડ પર અકસ્માત અટકાવવા માટે ઢાળ ઓછો કરવો અને પહોળાઈ વધારવી જરૂરી બની ગઈ છે પરંતુ માર્ગ મકાન વિભાગ દ્વારા હયાત રોડ પર ડામર પાથરી દેવામાં આવ્યો છે જેના પરિણામે અકસ્માતો વધી રહ્યા છે। રવિવારે સ્મૃતિવનની સામે રસ્તો ક્રોસ કરતા વૃદ્ધાનું અકસ્માતમાં મોત થયું હતું। ખરેખર અહીં કટ છે। વાહનો ધીમા હોવા જોઈએ પરંતુ ફૂલ સ્પીડમાં જતા વાહનો રોકવા માટે સ્પીડ બ્રેકર લગાવાયા નથી। અગાઉ પણ અકસ્માત થયા ત્યારે તંત્રે રસ્તો પહોળો થતા અકસ્માત ઘટશે તેવું વચન આપ્યું હતું પરંતુ હાલે પરિસ્થિતિ જૈસે થે છે અને ભારે વાહનોની અવરજવર બંને માર્ગો પર બેફામ વધી ગઈ છે।